રામ 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 બધા મિત્રોને કેટલા દીથી વિડીયો આવતા નતા એટલે માફ કરી દેજો ને. જો ભાઈ આજ છે શીતળા સાતમ એટલે આપણે રખડવા જવાના. ક્યાં લગભગ પહેલાં આપણે ગામમાં જવાનું પછી મોણ જવાનું હોય એટલે ભાઈ હાલો જઈને તમને બધું બતાવી. તૈયાર તો થઈ ગયા, અડધી કલાકમાં નીકળવું હજુ. રીકો આવી પડ્યો હે, હવે જાય બધા એટલે હું ભેગો આવી જાય એમાં. કાકા હે ને બાકી બીજા હે આવું હવે. કોઈ ડે જ ઉતારવાના હાવ. દરવાજા હે, દરવાજા કેમ હે બાકી અંદર જવાનું સીડીયું હે. આ મંદિરનું હે ને અહીંયાથી અંદર જાઉં હું હે દેખાડો તો જો જાઓ ખાલી રહું હે. આ એક આવું કંઈક મૂર્તિ છે, બાકી અહીંથી પાછો ચડી જવાનું ડાયરેક્ટ એટલું જ છે. જો અહીંથી ઉતરવાનું, અહીંથી ચડી જવાનું, બાકી આ ખાલી છે ખાલી. ત્યાં મંદિર જવાનું હોય. જો ભાઈ વાંથી અંદર આવતા અહીંયા કેન્ટીન જેવું છે, અહીંયા બપોરે જમવાની સુવિધા છે. બાકી આ બાજુ આવીને એટલે વાં રજવાણીને જો બને ત્યાં જઈએ અત્યારે. જો તો ભાઈ લાઈનો હે, લાઈનો કેવડું લાંબુ હે ભાઈ. જો ભાઈ કૃષ્ણ ભગવાનની ભવ્ય મૂર્તિ છે. બાકી અહીંયાથી આમ જો બધું કેવડી લાઈન એમાં હે ને બધા નામ લખ્યા હે. અહીંયા જો નામ લઈ કામ હાલે અત્યારે. જવા જેવું નહીં હોય, બધા ઉભા કરવાનું બાકી આમ જો અહીંથી બધા મંદિર દેખાય. ક્યાં અહીં સુધી કેમેરામાં નહીં આવે બધા. જો અહીંયા આ બધું છે. અહીંયા ઘણું બધા હે ભાઈ. પીર બાબા હે અહીંયા, પીર બાબા જ છે ભાઈ. અહીંયા તો 4-5 અહીંયા પછી બેગમ, બાદશાહ, રાણા કુંભો, સંત દેવીદાસ. જો તો હવે ઘણા બધા. અહીંયા ગાવડી છે, પછી હનુમાનજી, ગણપતિજી, હા અહીંયા માતાજી, અહીંયા મોટી લાઈન ચમકે આમ હાવ ગોલ્ડન હોય ને એવી રીતે. જો આમ બાકી હાયરું છે અહીંયા તો. હા 5 કે 6 આવા વિભાગ છે, એમાંથી 3 બંધ છે ને 2માં આપણે ગયા ને હવે હજી 5 છે લગભગ. એમાં 3 બંધ છે ને 2માં આપણે ગયા એટલે 5 છે વિભાગ. જો ગેટ જોઈને આમ જો ગેટ જોવા પડે ભાઈ. બોલ જોવું તો આનો બોલ્ટ તો જો ખાલી આ સાઈઝ તો જોવું ભાઈ. ભક્તા વ્રજવાણી બને હે ભાઈ લગભગ. ગેટ અહીંયાથી અંદર જાય. હવે આ લાઈનમાં ને શિવની જો ભાઈ આ રીતે શિવલિંગ છે. તો ભાઈ અહીંયા શિવલિંગ છે, એ પછી અહીંયા શિવલિંગ છે.
પછી પાછી અહીંયા આ ઉજ્જૈનની શિવલિંગ છે જો ભાઈ, એટલે અહીંયા હે જેમ લખાઈ ઉજ્જૈન તો નાની છે પણ આ તો મોટી કિમ હોય ભાઈ, આપણે નથી ખબર. ઉજ્જૈન તો સાવ નાની છે, મને ઘણી નાની હોય ઉજ્જૈન. એટલે ભાઈ આમાં આખે હારમાં શિવલિંગ જ છે. શિવલિંગ જો અહીંયા ટ્રિપલ શિવલિંગ છે, એક શિવલિંગ ઉપર 3 છે. હવે ટીન સેટ તો જો ભાઈ બહુ મોટું ટીન સેટ છે. અને ભાઈ હવે આથી ચાલુ થયું હે વાંથી અને છેક વાં સુધી મને એવું લાગે શિવલિંગ હશે, બહુ જાજી છે ભાઈ શિવલિંગ. તો હા ભાઈ ફોટા પાડવાનો હોય ને મને નથી લાગતું વારો કદાચ આવી. તો હવે અહીંયા શિવલિંગ પૂરી થયા લાસ્ટ છે. પછી અહીંયા આ બધું કંઈક બીજું શિવલિંગ ઉપર આ શિવ શંકર આ શિવલિંગ છે ને એ ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગમાં આ શિવલિંગ ત્યાં હે ભાઈ. બાકી ક્યાં વાહ અહીંયા ઓલી મુખવાળી શિવલિંગ છે ને એ લાસ્ટ છે જો, આ શિવલિંગ લાસ્ટ. પછી અહીંયાથી બીજા ચાલુ થઈ જાય માતાજી. બાર શિવલિંગના ટૂંકમાં અહીંયા એ રીતે હતા. અહીંયા વિષ્ણુ ભગવાનના 24 અવતારમાંથી એટલા અવતાર હે. ભગવાનના 6 અવતારવા 6 ના નામ છે. પુથુ ઋષિ, પછી પુલસ્ય ઋષિ, અત્રિ ઋષિ, અંગારી ઋષિ, મારીચી ઋષિ, વશિષ્ઠ ઋષિ, મર્ગુ ઋષિ, કુતુ ઋષિ. અહીંયા ભાઈ ઋષિ આગળ શિવ ભગવાનના અવતાર થઈ ગયા બતાવવા. શિવજીના અવતાર જો 6 અહીંયા હે ને 6 આગળ. શિવ ભગવાનની મોટી મૂર્તિ છે. જો આગળ બ્રશ ને અહીંયા બધું જમા થઈ જાય કૂડો કચરો. આગળનું ખોખલું લાગે અવાજ આગળ. દર્શન આકાશ દર્શન હિમાલય ભોયરું હે કંઈક અંદર જાય ને આમાં નવ લાગે. અંદર તો આપણે બહુ સારું લાગતું પાતાળ લોક ને એ તો કઈ હતું જ નહીં. આમાં જેવું જાય પાતાળ લોક ને આકાશ લોક ને એવું તો કઈ લાગતું નથી. અહીંયાથી ઉપર જાય સીડી દ્રૌપદી ચીરહરણ કોન્સર્ટ થાય. પછી અહીંથી આમ અહીંયા જો સપ્ત ઋષિઓ હોય લાઈન પર જો સપ્ત ઋષિઓ. પછી આ સમર્થ દેવ અને આ હે નવગ્રહ લખ્યું હે ભાઈ આમાં આપણે મનોરાજા. શિવ શંભુની મૂર્તિ હતી ને ત્યાં જાઉં પ્લાનિંગ એવા જાઉં તો આખું આમ ફરી ને પછી ઓલે છેડે વાં સીડી છે ને ત્યાંથી આમ ઉપરથી જોવા હે. અહીંથી આમ ડાયરેક્ટ વાં એમ જવાનું હે. કેટલો બધો હે બહાર એટલું બતાવી નહીં જો કેવડો ડિફરન્સ આવે કેમેરામાં. અહીંયા એક જ મૂર્તિ જલારામ બાપાની. અહીંયા વિશ્વકર્મા. અહીંયા કંઈક જોવા જેવું હોય જો મામાદેવ. અહીંયા જેવું ભાઈ આ યમુનાજી છે. પછી આ યમદેવ છે. પછી આ સૂર્યદેવ છે. આ શનિદેવ છે અને આ દેખાય ચિત્રગુપ્ત છે. અહીંયા કોણ છે ખંડે યદ. અહીંયા પેલા કેતુ પછી સૂર્ય બાકી પાછળ મેરો હરકો હલવાનો. અહીંયા શનિદેવ સાંઈ મુસાફરી
ડૂબી ગઈ. હે કુંતી નદી, ચોટીલા પર્વત, સાની નદી, ગિરનાર પર્વત, ગંડકી નદી, મરદા પર્વત. ભાઈ 7 સાગર જોઈ લે. પહેલી કાવેરી, પછી સરસ્વતી, ગંગા, નર્મદા, યમુના, કૃષ્ણા અને ગોદાવરી. હે ભગતસિંહ, સુભાષચંદ્ર, ભારત માતા, મહારાણા પ્રતાપ, ભીમરાવ આંબેડકર. ભાઈ ઓરિજિનલ પથ્થર હલતું નથી આપણે. એ અહીંયાથી જો અહીંયા કાકો ચડે ને અહીંયાથી જો અહીંયાથી ચડવાનું પાણી ડાકા જો અહીંયા અહીંથી આપણે જતા હતા ને ટનલમાં શું છે જો કાનુડો. હજી આમ આગળ જઈએ છે ટનલ, પછી ત્યાંથી આમ મળવાનું, ત્યાંથી આમ મળવાનું, ત્યાંથી અહીંયા કામ ચાલુ લાગે કે આપણે હે જોવું તો કામ બાકી છે ભાઈ. કોઈ ગઈ તો મારી બધું દેખાય જ છે. અહીંયા હજી જો બધું કામ ચાલુ છે. મને હું કરી ગયો તો ભાઈ કોઈને પૂછાયું ને એવું કામ ચાલુ છે. જો અહીં બતાવું કેમેરો જાય આપણે ના જઈ ટનલ છે તો કેટલા વાં સુધી ટનલ છે ભાઈ. જો અહીંયા ટનલમાં હા હું હે કંઈક શિવલિંગ છે એટલે કામ ચાલુ હોય ભાઈ. પછી પાછળ કોક દે આવી નહીં જાય. અહીંયા તો શું હોય નહીં કામ ચાલુ. અહીંયા ચાલુ છે, અહીંયા તો ચાલુ છે પણ અહીંયા ક્યાંથી હોય એ આપણે ખબર નથી. આગળ જાઉં ક્યાં મેળ આવે તો અહીંથી કરાય. અહીંયા કંઈક છે જો આમ રેમ્પ જેવું છે જો રામ ભગવાન ને શિવ ભગવાન. જો વાં ક્યાંકથી ગરાતું હશે ટૂંકમાં ટનલમાં. તો આ બાજુની ટનલ સાહેબ ચાલુ છે. અહીંયા તો બધું ચાલુ જ છે, ચાલુ જ છે. અહીંયા તો ક્યાંકથી ગરી જવાનું છે, ક્યાંથી ગરાઈ છે તો વાંધે આપણે અહીં ભૂગી ગયા. અહીંયા આ છે ને મૂર્તિ શંકર ભગવાનની. અહીંયા છેલ્લે પૂગી ગયા ને ત્યારે મળ્યું. અહીંયાથી જ આય મને થયું અહીંયાથી ગરાતો અહીં મેળ ન હોય. અહીંયા નથી મેળાવે. અહીંયા જો ભાઈ આપણે ઓલા ટનલમાં ગયા હતા ને એ જો અહીંથી બતાવે. અહીંયાથી આમ જતો બેસવાનો ઓટો હોય જો એવું તો આમ અહીંથી મંદિર જતા એનાથી ચડાવે. કેમ હે બાકી મૂર્તિ કેવડી છે. અહીંયા બોર્ડ છે મૂર્તિ તો જો દ્રાક્ષ એવું કંઈક બનાવેલા જો. કીધું અહીંથી ભોયરો હે તે હું વળી અહીંયા ચડ્યો. ભોયરો અહીંયા જેવું આમાં ભાઈ ક્યાં એટલે ક્યાંય જગ્યા હે જ નહીં. જો આમાં કેમ કરવાનું મને કોઈ કીધું વાં ક્યાંકથી જાઉં નથી કીધું. આમાં કરવું કેમ આ ટનલમાં અહીંથી ઠેક મારીને કરી જાઉં એવું મને. શરૂઆત આમ ક્યાંકથી આમ જાય છે બરાબર. ફરી ફરીને અહીંયા ક્યાંકથી ચડ્યા અહીં આમ ક્યાંક હોય તો થાય ભોયરો. આમ તો ખેતર આવી ગયા ગલીઓમાંથી અહીંયા આવ્યો હું. આમ જો આમ જા અહીંયા તો આ બધું છે. આમ જાય છે ટનલ આમ હે અહીંથી આમ પછી આમ નહીં ભાઈ. અહીંયા તો લાંબુ ખેંચાયું ભાઈ. ટનલ ક્યાં હે કે સમજાતું. આમાં ભાઈ કેટલા ઘૂમરા 2-3 તો હું આટા મારી ગયેલા. ખબર તો પડતી જ નથી. હા
હજી આમ 2 આટા ફરવા જો હજી કંઈક હાલો દેખાડું. જો અહીંથી આમ વાંચી પછી અહીંયાથી પાછું અહીંયા પછી અહીંથી પાછું વાં હે ત્યાંથી કેટલા ઘૂમરા થઈ આપણે ખબર નથી. અહીં ઘડીક બેઠા થાકી ગયા કંઈક રામાયણ જો હજી પાછું એક આમ ફરવાનું છે. પેલા 2 ફરી ગયા ને હજી પાછું આવું જ આવ્યું. હજી આમ ફરવાનો લાગે 2 આટા થઈ ગઈ ને આગળ છે. ફરતા ફરતા આપણે અહીંયાથી ગેટ પ્રવેશ ત્યાં જ આવી ગયા અને અહીંયાથી તો આપણે ચડ્યા હતા. અહીંયાથી આપણે ચડ્યા હતા ને અહીંયા જ પાછા આવી ગયા. સમજાણું નહીં કે કંઈ દેખાડું નહીં કંઈ આવ્યું નહીં જોયું. આમાં 7મો આ વાથી નીકળી એટલે 8 આટા તમારે ભાઈ અહીંયા આવો ને 8 આમ ગોળ 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 ફેરી રાખો એટલે કલાકથી 2 કલાક તમારે નીકળી જાય શોપિંગ મોલથી. લાઈન જ છે. હવે આપણે ગોતા આ રીતના જવાનું અને આપણે આમ જતા હતા કારણ કે આ છે ને એ આમ સીધું લઈને આમ ઊથું હોય. પછી જો ભાઈ આ ઝાડ છે આમાં લખ્યું છે ક્યું ઝાડ કલ્પવૃક્ષ ઝાડ ભાઈ એ ઝાડ એટલે શું એમ અત્યારે શું કહેવાય ભાઈ કમેન્ટમાં જણાવજો ભાઈ. અને આ હું એ તો ખબર નથી પડતી. આપણે આ ઈરાવત હાથી ઘોડો અને ગાય કાંધેન સાપ જે પકડીને મૃત્યુ પામ્યો જો 5 મુખવાળો સાપ અહીંયાથી ઇંતજાર પૂરો કરતા ટનલ આ ટનલ ટનલ છે. અહીંયા ટનલમાંથી આમ ટનલ ભાઈ આપણે બહારથી દેખાતો તો આ બધું જો એમ જે બાકી ગોલ્ડન ફોઇલ જેવું લાગે છે. શિવલિંગ ભાઈ બહુ ભાઈ છે બહુ વધારે છે. આમ જવાનું ભાઈ કલર અલગ અલગ છે. અહીંયા પીળો છે અહીંયા ગ્રે છે. લાઇટ છે લાઇટ છે જો આની લાઇટ તો છે પણ બંધ અહીંથી આમ જાય. જો હવે અહીંયા આવી ગયા રેમ્પ જેવું હું તમને બતાવું. આ ગુફા છે અહીંયા માતાજી છે જોઈ લો. ગોલ્ડન ફોઇલ આમ જો વર્ક વાળી એમ લાગે ભાઈ એક નંબર લાગે. હા ભાઈ જોતા જોતા સમજતા જવું પડે ભાઈ. ઘણા ભાઈ છે ને ખાલી ગોખો હોય નાનો એમાં નીકળે આમ ફરીને જતા નથી. એટલું કહો ફરવાનું ભાઈ કોઈને ભાઈ સમજવું છે જ નહીં. પાછા અહીંયા પી ગયા. હવે ભાઈ દ્વારકાધીશ કાનુડો આવે. શિવલિંગ તો અહીંયા છે. હવે અહીંયા કંઈક નવી ડિઝાઇન છે. વળી કલર એ કંઈક બીજો પીળા જેવો છે. અહીંયા લીલો કલર છે. કલરની તો ભાઈ ખામી જ નહીં. ઓહો આગળ ગળદી છે એટલે અહીંયા નહીં જવું. ડિઝાઇન તો ભાઈ બધે એક નંબર છે. ડિઝાઇન તો જો ખાલી ફિનિશિંગ ગોલ્ડન ડિઝાઇન બધા. હવે અહીંયા આવ્યો અહીંયા મોટો રેમ્પ જેવો હે કે અહીંયા ડિઝાઇન જો ડિઝાઇન બધા ગોલ્ડન કવર છે ને એક નંબર ડિઝાઇન જો. અહીંયા થૂકી નામ હાલત જો તો કેરી મૂકી દીવાલ નંબર ફિનિશિંગ. હવે ફિનિશિંગમાં લાદીમાં કંઈ ઘટે નહીં આમ. પછી આગળ આવ્યો જો સમર્થ પીર અહીંયા આવ્યું આવે સમજો અહીંથી વિડીયો બતાવી ગયો.
અહીંથી આપણે ગયા હતા મૂર્તિ બાજુ, હજી આગળ છે. આ ગુફા તો બહુ લાંબી એવું લાગે છે, અંધાર પટ હોય એવું લાગે છે. મને લાગે આ કાકોની બધા ફોટો શૂટિંગમાં વાહે રહી ગયા. હવે ક્યાં મોરે જીકે જોઈ. તો આ બધા મોરે ભાઈ હાવ આગળ આમ જાય, આમ નીચું બહુ જો આમ એક વેતની જગ્યાએ કોઈ આમ મોટું માણસ હોય કદાચ તો શું કરે. અને ભાઈ હતાવવા માટેની ફૂલ સુવિધા જો અહીં હતાઈ જવાનું ગોખલા. ઓહ અહીંયા જો અહીંયા ભાઈ ફિનિશિંગ ચાંદીના વર્કની હજુ આ બાજુ ગુફા અને ઓલી બાજુ ગુફા, બે શૂટિંગ જેવી જગ્યા લાગે એટલે આપણે એક નંબર છે ભાઈ. હવે અહીંયા કોઈ ગાય યશોદા કૃષ્ણ 400 પાછું દોરામાં દીકર વાગે આમ મળવાનો ગુફા બાજુ અહીંયાથી ઉપર આવ્યો છે કાકો ચડાની. રામદેવ પીર છે અહીંયા કંઈક ફોટા બોટા પાડવા છે. અહીંયા તો વારવા આવી નથી ભીડ પાડવા. ભવન જેવું છે ને અહીંયા ચાલુ છે, ત્યાં ઘણી વસ્તુ છે જો તમને ક્લિપ મૂકી દઉં. હું ગયો તો ભૂગી ગયા છે. આજનો વ્લોગ ભાઈ લાંબો થઈ ગયો, લાઈટ પૂર્ણ કરી દઈએ. બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈએ. બાય બાય.